નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટના શાપરમાં બાળકનો પાણીના અવેડામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો। રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં અવેડામાંથી શંકાસ્પદ હાલતમાં કિશોરનો મૃતદેહ મળી આવતા મૃતદેહને પીએમ અર્થે કોટડા સાંગાણી ખાતે ખસેડવામાં આવ્યો હતો। શાપરની આદર્શ સોસાયટીમાં રહેતા 14 વર્ષીય ભાર્ગવ પરમારનો શાપરના કનૈયા ચોક પાસે આવેલ અવેડામાંથી મૃતદેહ મળી આવ્યો છે। પ્રાથમિક તપાસ અવેડામાં પડી જવાથી મોત નીપજ્યું હોવાનું મનાઈ રહ્યું, પરંતુ અવેડામાં ગોઠણડૂબ પાણી ભરેલ હોય તો આ ભાર્ગવનું તેમાં ડૂબી જવાથી અવસાન કેવી રીતે થઈ શકે તેવું તેમના પિતાનું માનવું છે। ભાર્ગવ શાપર વેરાવળના પાટિયા પાસે રામદેવનગરમાં તેમના માસીના ઘરે ગયેલ હતો। જ્યારે તે પોતાના ઘરે આવવા નીકળ્યો ત્યારે ભાર્ગવના માસીએ ભાર્ગવના ઘરે ફોન કરીને જણાવેલ હતું, પરંતુ લાંબા સમય બાદ પણ ભાર્ગવ પોતાના ઘરે નહીં આવતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી। બાદમાં શાપરના કનૈયા ચોક પાસેના અવેડામાંથી તેમનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। હાલ તો પોલીસ મૃતક કિશોરના પિતાની ફરિયાદના આધારે તપાસ વેગવંતી બનાવી છે। ત્યારે કિશોરના પિતાએ મોતનું સાચું કારણ સામે આવે તેવી માંગ કરી છે। મૃતક 2 ભાઈઓમાં મોટો હોવાનું અને મૃતકના પરિવારજનો પોરબંદર પંથકના મંડેર ગામથી 5 વર્ષ પૂર્વે શાપર વેરાવળમાં કામ અર્થે આવ્યા હતા, પરંતુ મોટા પુત્રના અકાળે અવસાનથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે અને હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર તરીકે પંકજ ટીલાવત, શાપર વેરાવળ।